ચંદ્રગ્રહણ ઈશ્વર સમીપે રહેવાનો ઉત્તમ દિવસ। હિન્દુ પંચાંગ અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહણને ખૂબ શુભ માનવામાં આવે છે। શાસ્ત્રમાં ગ્રહણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। ચંદ્રગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના જ નથી, પરંતુ શ્રદ્ધા અને ભક્તિ સાથે જોડાયેલ એક અવસર પણ છે। એવું માનવામાં આવે છે કે ગ્રહણનો સમયગાળો માત્ર પ્રકૃતિ જ નહીં, પરંતુ માનવ જીવનને પણ અસર કરે છે। આ સમય આંતર અને બાહ્ય બંને રીતે ગ્રહણ અસર કરે છે। આ સમય ભક્તિ અને દાન માટે ઉત્તમ સમય કહેવાય છે। આ સમયે ઈશ્વર સામીપ્ય થકી મનને એકાગ્ર કરી શકાય છે। જેટલી ભક્તિ કરીએ એનાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ દિવસે કરેલું દાન અક્ષય બની જતું હોય છે। ગ્રહણ દરમિયાન ધ્યાન અને સાધના કરવી ખૂબ જ ફાયદાકારક નીવડતી હોય છે। આ સમયે નકારાત્મકતા જલ્દી નજીક આવતી હોય છે, એથી સતત ભગવાનનું જપ કરવું, જેથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે। ગઈકાલે આ વર્ષનું છેલ્લું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હતું। શ્રી કપિલ સ્વામીજીના માર્ગદર્શન થકી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં રહેતી નિરાધાર છોકરીઓએ પણ ગ્રહણના સમયે સત્સંગ અને ભજન કીર્તન કર્યા હતા। શિક્ષણની સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન કરતી આ સંસ્થા દીકરીઓનું જીવન સાચા અર્થમાં ઉજ્જવળ બનાવી રહી છે।